હા ફ્રેન્ડ્સ, હું છું સિક્સ ગામડીઓ અને આ છે ઝરિયા મહાદેવ જે ચોટીલાથી 15 કિલોમીટર અંદર છે ને આ મંદિર બહુ વિશાળ અને બહુ મસ્ત છે અને તમારે ફરજિયાત એકવાર આવજો તમે। હા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા પાણી ટપકે છે, પણ આ પાણી ક્યાંથી આવે છે, અહીંયાની માન્યતા છે કે આ પાણી ક્યાંથી આવે છે એ હજુ સુધી કોઈને ખબર નથી અને ઉપર ના કોઈ નદી કિનારો છે કે ના કંઈ છે। અને હું ઉપરનો તમને બતાવીશ, આ મંદિર ઉપરનું, અને આ ડાયરેક્ટ પર્વતમાંથી પાણી આવે છે પણ ક્યાંથી આવે એ કોઈને હજુ સુધી ખબર નથી। અને અહીંયા પાણી ટપકે છે, તમે દેખતા રહો છો, અહીંયા પાણી આવે છે અને આ પાણી ક્યાંથી આવે હજુ સુધી કોઈને ખબર નથી ને ઉપર ના કોઈ ફાટ્યું છે, કંઈ નથી, તો પણ પર્વતના અંદરથી પાણી પડે છે। આ છે મંદિર છે, તમે જોઈ શકો છો, અહીંયાથી આ મંદિર દેખાય છે અને આ ઉપરનો એનો ભાગ છે અને ઉપરના ભાગમાં આખું તમે જોઈ શકો છો પર્વત જ છે અને અહીંયા ગાયો ચરે છે। દેખો, અહીંયા કોઈ જાતનું કોઈ પાણી આવતું નથી, ના કોઈ ઝરણું છે, તો પણ આના અંદર પાણી ટપકે છે। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આના અંદર ભોયરું છે અને આ ભોયરું અહીંયાથી માન્યતા છે કે આ જુનાગઢ નીકળે છે, આ ભોયરું અહીંયાથી, અને એ હાલમાં એ છણાઈ ગયું છે, અહીંયા એ બંધ કરી નાખ્યું છે એ લોકોએ, અને અહીંયા પણ અત્યારે તાળા મારેલા છે, તમે જોઈ શકો છો।